ટીના ફ્રોમ સુરત અને આવી ગઈ છું તમારી સાથે વાતો કરવા ટીનાની વાતોમાં. અત્યારે હું માધવપુર સિટી ઉપર માધવપુર મેળો કરવા આવી છું અને માધવપુર મેળાને લગતી અને માધવપુરના ઐતિહાસિક સ્થળોને બતાવવા માટેના વિડીયો હું તમારી સાથે શેર કરી રહી છું. અને અત્યારે માધવપુરના એક ઐતિહાસિક સ્થળ એવું બ્રહ્મકુંડ જોઈ શકો છો તમે, અહીંયા લખેલું છે. બ્રહ્મકુંડનું પણ પુનર્નિર્માણ થઈ રહ્યું છે. આ એક બહુ પ્રાચીન કુંડ છે માધવપુરનું અને ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા પણ પુનર્નિર્માણનું કામ ચાલુ છે. ઓલમોસ્ટ થઈ ગયું છે. તો હું તમને એનું ઐતિહાસિક મહત્ત્વ પણ કહીશ અને સાથે સાથે જે નિર્માણ કાર્ય થઈ ગયું છે એ બતાવીશ અને અહીંયા એક સરસ મજાનું બ્રહ્માજીનું મંદિર છે એના વિશે બી જણાવીશ. તો ચાલો આપણે બ્રહ્મકુંડમાં અંદર જઈએ. ચાલો મારી સાથે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના બ્રહ્મકુંડનો ગેટ અહીંયા છે અને અહીંયા છોકરાઓ માટે ગાર્ડન જેવી થોડી વ્યવસ્થા પણ સારી એવી કરેલી છે. વૃક્ષારોપણ થયેલું છે અને આ ગેટમાંથી અંદર જતાં આપણે જોઈ શકીએ છીએ. સરસ મતલબ કોતરણીવાળું એકદમ કામ બધું થયું છે અને માધવપુર મેળાની તૈયારીઓ ચાલુ છે એટલે સાફ સફાઈનું કામ પણ ચાલુ જ છે સાથે સાથે. અને હજી આ બ્રહ્મકુંડનું નિર્માણ એટલે કે પુનર્નિર્માણ જીર્ણોદ્ધાર હજી સંપૂર્ણ નથી કામ પૂરું થયું, એટલે થોડું થોડું અધૂરું પણ છે, પણ ઘણું ખરું પૂરું થઈ ગયું છે કામ. હજી કુંડમાં જલ ખાસું ઓછું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ પગથિયાવાળો અને ખૂબ સરસ કોતરણીવાળો વિશાળ એવો બ્રહ્મકુંડ છે. અહીંયા આ એક ગેટ આ છે જે તમને સામે દેખાય છે. જ્યારે માધવરાયજીના કૃષ્ણ ભગવાનના વિવાહ થાય અને જે રામનવમીથી 11 સુધી એટલે કે 3 દિવસ માટે વર્ણાંગી નીકળે છે ઠાકોરજીની. ગામમાં ઠાકોરજી રથ ઉપર જે વર્ણાંગી ફુલેકું વરરાજાનું જેમ નીકળે એમ માધવરાયજીનું પણ નીકળે છે અને એ રથમાં બિરાજીને માધવરાયજી અહીંયા એટલે કે આ બીજો ગેટ તમને દેખાય છે. અહીંયા 5 પાંડવના મંદિર છે જે પ્રાચીન છે. જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયા આવેલા અને શિવલિંગની સ્થાપના કરેલી, પણ અહીંયા નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ત્યાં જવાની મનાઈ કરેલી છે. એટલે અહીંયાથી જ તમને બતાવું. તમને શિખર દેખાઈ રહ્યા હશે, મંદિરના કળશ. આ 5 પાંડવોના 5 શિવલિંગ છે પાંચેમાં અને મંદિર તમને દૂરથી દેખાઈ રહ્યા છે. અહીંયા શ્રી માધવરાયજીનું ફુલેકું આવે છે, પધારે છે માધવરાયજી અને અહીંયા થોડી વાર બિરાજે છે. રાતના 9:30થી ફુલેકું ગામમાં દાંડિયા રાસ સાથે નીકળે છે. આપણે પણ મેળો જ્યારે શરૂ થશે ત્યારે આપણે એનું પણ કવર કરવાનું ટ્રાય કરશું, લાઈવ કરવાની કે પોસિબલ હશે તો એ પણ હું તમારા બધા સાથે શેર કરીશ વિડીયો. અને અહીંયા માધવરાયજી મતલબ બિરાજે છે, ભોગ આરોગે છે, આરતી થાય છે અને કીર્તન થાય છે 3 દિવસ. એટલે બ્રહ્મકુંડનું પણ અહીંયા માધવપુરમાં ખાસ મહત્ત્વ છે અને ત્યાં અત્યારે કાર્ય ચાલુ છે પેલું નિર્માણનું, એટલે ત્યાં આપણે ન જતા હું હવે અહીંયા ત્રીજી બાજુ એટલે કે અહીંયા જે બ્રહ્માજીનું મંદિર છે એ બાજુ તમને બતાવું છું. આપણે બ્રહ્માજીના મંદિરમાં પણ અંદર જઈએ અને આ જે અમે આવ્યા આ ચોથો ગેટ છે. આવી રીતના 4 દિશામાં 3 ગેટ અને એક બાજુ આ મંદિર બ્રહ્માજીનું છે. અને બ્રહ્માજીના મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા પાંડવોના 5 મંદિર છે અને ત્યાં જે બેઠકની વ્યવસ્થા છે ત્યાં કૃષ્ણ ભગવાનનું જે વર્ણાંગી માધવરાયજીની પધારે છે અને બિરાજે છે 1-2 કલાક માટે અને કીર્તન થાય છે એ આ જગ્યા છે. એટલે આપણે હવે બ્રહ્માજીના મંદિર તરફ જઈએ. અને ફ્રેન્ડ્સ, બ્રહ્માજીના મંદિરનું ખાસ મહત્ત્વ એવું છે, નાનપણથી મેં સાંભળ્યું છે કે જ્યારે માધવરાયજી દેવી રૂક્ષ્મણીજીને કૃષ્ણ ભગવાન પધરાવીને હરણ કરીને જ્યારે રથમાં માધવપુર તરફ આવતા હતા અને અહીંયા માધવપુરમાં જ્યારે વિવાહ મતલબ કરવાનું નિશ્ચિત કર્યું અને પછી ગૌધુલિક મુહૂર્ત એટલે કે સંધ્યાનો સમય નિશ્ચિત થયો કે માધવરાયજીના વિવાહ છે એ ગૌધુલિક મુહૂર્તમાં થાય છે. આજે પણ એ ગૌધુલિક મુહૂર્તમાં જ થાય છે. એટલે કે ગૌધુલિક મુહૂર્ત એટલે ગાયો ચરીને આવે એ સમય, એટલે એ ગૌધુલિક મુહૂર્તમાં વિવાહ થાય છે. તો
14 ભુવનના નાથ એવા કૃષ્ણ ભગવાનના વિવાહ જ્યારે હોય તો સ્વાભાવિક છે કે બધા દેવી દેવતાઓ પ્રભુના વિવાહ કરવા તો આવ્યા જ હોય. એટલે આ એક નાનપણથી મેં સાંભળેલી આ એક કથા વાર્તા છે કે બ્રહ્માજીનું મંદિર અહીંયા કેમ, કારણ કે જનરલી પુષ્કરમાં એક જ મંદિર છે બ્રહ્માજીનું, પણ અહીંયા કેવી રીતના એમ. તો ત્યારે એવું થયું કે જ્યારે પહેલાં દર્શન કરી લ્યો. આ છે બ્રહ્માજીનું મંદિર, આ શિવ શક્તિ છે. એકદમ નાનકડું છે પણ બહુ પ્રાચીન અને સુંદર મંદિર છે, જોઈ શકો છો તમે. એ 5 ફૂટનું જ છે, એટલે માથું ટચ કરતાં કરતાં મતલબ અંદર જઈએ તો થોડું દૂર રહે, પણ બહુ સુંદર મંદિર છે. બહારથી બી ખૂબ સરસ તમે જોઈ શકો છો. એકદમ સરસ કોતરણી અને એકદમ સરસ પથ્થરનું કામ કારીગરો દ્વારા, કલાકારો દ્વારા થયું છે. બહુ સરસ એકદમ. તો ફ્રેન્ડ્સ, ત્યારનું હું કહેતી હતી મહાત્મય એવી રીતના કે બ્રહ્માજી અને દેવી દેવતાઓ બધા પ્રભુના લગ્ન કરવા માટે, વિવાહ કરવા માટે આવ્યા, અને ત્યારે બ્રહ્માજીનું એકમાત્ર મંદિર પુષ્કરમાં છે. તો બૌદ્ધિક સમય થયો અને બ્રહ્માજીની આરતી પુષ્કરમાં એ જ સમયે થાય છે. અને બ્રહ્માજીએ કીધું કે મારી તો આરતીનો ટાઈમ થઈ ગયો છે પુષ્કરમાં, એટલે મારે જવું પડશે. તો બધાય દેવી દેવતાઓએ આગ્રહ કરીને કીધું કે પ્રભુના વિવાહ હોય અને કંઈ જવાય, એટલે એવી રીતના બ્રહ્માજીને અહીંયા રોકી લેવાયા. અને એ મહાત્મય સાથે બ્રહ્માજીનું અહીંયા આ બીજું મંદિર છે. એટલે આ એક અમે નાનપણથી સાંભળેલી એક પૌરાણિક કથા છે જે બહુ સુંદર છે. અને આવું માધવપુરનું અનેક મતલબ મહાત્મય સાથેના અનેક ઐતિહાસિક સ્થળો છે જે આપણે 1 બાય 1 ટ્રાય કરશું, જોશું, એનું મહાત્મય જાણશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, તમે જોયું ને આ બ્રહ્મકંડ, તો કેવું લાગ્યું તમને આ સ્થળની મુલાકાત લઈને, આ સ્થળ વિશે જાણીને, આ સ્થળને વિડીયો પર જોઈને, યુટ્યુબ પર જોઈને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક શેર પણ ચોક્કસ કરજો. અને ફરીથી આવીશ કોઈ નવા સ્થળ સાથે, કોઈ નવી વાતો સાથે. અને માધવપુર મેળાનું તો આપણે બધું જ મતલબ જેટલું બનશે એટલું માધવપુર મેળાનું મહાત્મય સાથે, માધવપુર મેળાની અનેક વાતો આપણે આગળ ઉપર મારી સાથે બનેલા રહેજો અને આપણે ચોક્કસથી જોશું. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય ફ્રોમ ટીનાની વાતો. બાય બાય.